ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. ચાલો અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 એકમ 6 અજબનગર. કયો એકમ છે? અજબનગર. એમાં પ્રવૃત્તિ નંબર છે 18. ઉ અને નાનો ઉ અને મોટા ઉ વાળા શબ્દ છૂટા પાડવાના છે. અહીંયા શીખી લો, પછી તમારે તમારી ચોપડીમાં જાતે છૂટા પાડી અને લખવાનું છે. બરાબર? ચાલો આપણે અ, આ, ઈ, એ, ઐ એની માત્રા આપણે શીખી ગયા ને? તો હવે આપણે ઉ અને નાનો ઉ અને મોટા ઉની માત્રા શીખીશું. ચાલો આમાંથી નાનો ઉ કયો કહેવાય? ચાલો અહીં મૂકો, સામે મૂકો. જો આ નાનો ઉ કહેવાય અને આ કહેવાય મોટો ઉ. શું કહેવાય? મોટો ઉ. નાનો ઉ અને મોટો ઉ. ચાલો હવે અહીંયા બે માત્રાઓ છે. જો આ નાના ઉની માત્રા છે આ રી, નાના ઉની, અને આ છે મોટા ઉની માત્રા. તો નાના ઉની માત્રા કઈ આવશે? હસ્વઈ વાળું અને દીર્ઘઈ વાળું. આપણે બોલે ને, મને રસ્વઈ વાળું મું, મને દીર્ઘઈ વાળું મું, એમ. હસ્વ એટલે નાનો અને દીર્ઘ એટલે મોટો. બરાબર? ચલો હવે આપણે અહીંયા શબ્દ અહીંયા મૂક્યા. ચલો આ શબ્દ છે. એક એક શબ્દ જો હું એક શીખવાડું એના પછી તમારે મૂકવાના એવી રીતે. ચલો આ શું લખેલું છે? વાંચો. શું લખેલું છે? ગુલાબ. તો એમાં શું આવશે? મોટા ઉની માત્રા છે કે નાના ઉની? વેરી ગુડ. મૂકો. ચાલો હા એમ આવી રીતે ગોઠવવાનું છે. મોટા ઉની માત્રા હોય તો આ બાજુ મૂકવાનું અને નાના ઉની માત્રા હોય તો આ બાજુ મૂકવાનું. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો શરૂ કરો બેટા. ગમે તે એક કાર્ડ લેવાનું. કુકડો. ચલો કયા શેમાં આવશે? મોટા ઉની માત્રા. વેરી ગુડ. ચલો ઉપાડો ભાઈ બાજુવાળા. જાસૂદ. ચલો શેમાં આવશે? મોટા ઉની માત્રા. વેરી ગુડ. ચલો નિકુલ, એ ચાબે તમે એ બાજુ રાખો. હવે ડમરું. સરસ. કઈ આવશે? વેરી ગુડ. શાબાશ. ચલો ભવ્યા બેન. વેરી ગુડ. ચલો જય બોલવાનું. હા, તરબૂચ. વેરી ગુડ. મોટા ઉની માત્રા એમ બોલવાનું. ચલો ગાડું. સરસ. મૂકો. વેરી ગુડ. શાબાશ. ચલો મિહિર ઉપાડો બેટા એક. પછી વિરાજનો વાર, વિઘ્નેશનો. હે ગુવડ. વેરી ગુડ. મૂકો. વેરી ગુડ. શાબાશ. આવડી ગયું મારા દીકરાને. વાહ ભાઈ વાહ. ચલો હેતુ. ફરી વાર આવશે. વારો પતિ ગયું ના મસ્તા. સુધાર. વેરી ગુડ. મૂકો. ચલો કયા ઉની માત્રા કહેવાય? નાના ઉની માત્રા. રસ્વઈ વાળું. હસ્વ ઉ. ચલો પછી ચલો અઘરું. વેરી ગુડ. શાબાશ. ચલો હવે આ તમારો વારો ફરીથી એક લઈ લો. એમ જોવાનું ને, જે હાથમાં આવે લઈ લેવાનું, જે પહેલું હોય. નગારું. સરસ. ચાલો પાછું. મધપૂડો. સરસ. મોટા ઉની માત્રા. વેરી ગુડ. આમ કરી દેવાનું. જો આમ મોટા મોટા આ બાજુ, આ 3 અક્ષર વાળા આ બાજુ, 2 અક્ષર વાળા આ બાજુ, 3-4 અક્ષર વાળા આ બાજુ, 2 અક્ષર વાળા આ બાજુ. ચલો મૂકો. ચલો પૂજા. વેરી ગુડ. ચલો ભવ્યાબેન ફટાફટ સ્પીડ. હવે તો આવડી ગયું એટલે તો સ્પીડ જ આવી જાય. ચતુર. જો આવડી ગયું મારી દીકરીને. ટાપુ. સરસ. ચલો
કઈ આવશે કઈ આવશે જો તો ખરો અંદર ભાઈ રસવાઈ ડિસેક દીઠ ગઈ છે એમ જો કયા ઉની માત્રા કહેવાય હા એમને એમ નહીં મૂકી દેવાનું પેલા જોવાનું વિચારવાનું પછી મૂકવાનું ચલો મિહિર મને બતાવજો શું લખેલું છે વાંચો ધીમે રહીને વાંચો પછી જોરથી બોલો વગરનું જોરથી બોલવાનું બધાને સંભળાય એવું હે ગુવાડ વેરી ગુડ ચલો મૂકો કયા ઉની માત્રા કહેવાય નાના ઉની માત્રા કશું વાંધો નહીં 2 વાર આવી ગયું તો ચલો શરૂ ફરી નિધિબેન અરે ઓશિકુ વેરી ગુડ શું કહેવાય ઓસિંગુ કુ ઓસિકુ ઓસિંગુ એમ બોલો ઘરે ચલો સેતુર વેરી ગુડ શાબાશ જેને ભૂલ પડી એ ફરીવાર જોવે ફરીવાર ભૂલ પડવી જોઈએ બહાદુરી વેરી ગુડ કઈ આવશે મોટા ઉની માત્રા ચલો બરાબર જોઈને વાંચો ભાઈ હસવું કઈ આવશે સરસ મૂકો જે જગ્યા તે મૂકી દે અને આપણે સાચું પડવું જોઈએ ચલો સૂરજ વાહ ભાઈ વાહ સરસ ચલો નિકુલભાઈ ને કમ્પ્લીટ આવડી ગયું આટલા સુધી કમ્પ્લીટ આ ભાઈને ભૂલ પડે છે હે ને એટલે મિહિરના આપણે 2 વખત વારો લઈશું ફરી વાંચ જવું સંભળાય મને તો જવું એમ બોલવાનું ચોખ્ખું સરસ ચલો જયલા હે છૂટી સરસ કઈ આવશે જગ્યા કરો ભાઈ ને થોડું કાર્ડને ખસેડ દો મૂકી દો ગમે ત્યાં મૂકી દે આપણને દેખાવું જોઈએ બસ પતી ચલો હવે કોણ આવ્યો વારો ચલો આયુષ બોલો બેટા બાઘનું ચોખ્ખું બોલવાનું ચલો બીજું લઈ લો એક હવે ભૂલ પડે એટલે 2 વખત વારો મિહિરને 2 જ વખત વારો નાનું જો માત્રા કઈ છે સરસ ચલો મિહિરનો વારો લઈ લો ચલો ગમે તે આમ 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 કરો એટલે દેખાશે લઈ લો ગમે તે 2 હા લઈ લો મોટું લઈ લો ઘૂઘરી મૂકો કઈ આવશે સરસ હવે આવડી ગયું ચાલો બીજું લઈ લો એક ફટાફટ ઉતાવળ રાખવાની બેટા હે મૂજ સરસ કઈ આવશે સરસ જો આવડી ગયું હા વાહ ભાઈ વાહ ચાલો હેતુ બેટા ઝૂલણ ચલો કઈ મોટો કે નાનો બોલવાનું આમાં મને નહીં બતાવવાનું આમ ટકોરા મારે ચલો નિધિ બેટા કઈ મજા આવે ને બોલવું સરસ ચલો હવે આવડશે પાક્કો ચલો જોરદાર ક્લેપ કરી દો હવે જો હવે તમારે પાના નંબર 33 ઉપર છે પ્રવૃત્તિ 18 એમાં તમારે અને વાળા શબ્દ છૂટા પાડવાના છે બરાબર બતાવું તમને અહીંયા 33 પાનું છે ને જો અહીંયા આ છે જો અને વાળા શબ્દ છૂટા પાડે હવે રમત રમે ને આપણે એવી જ રમત છે ચલો આ પહેલો શબ્દ વાંચો નિધિબેન કુલ્હાડી ઘરે બોલતા એવું નહીં બોલવાનું વાંચવાનું છે શું કહેવાય કુહાડી ચલો કુહાડીનો કયો આવશે કઈ આવશે પણ નાનો કે મોટા ઉની માત્રા નાનો બસ આવી રીતે પૂરું કરવાનું છે